તો જય માતાજી બધા મિત્રોને। આજે આપણે જઈ રહ્યા છીએ હિંગળાજ માતાના મંદિરે। ચોટીલાથી આશરે 7-8 કિલોમીટર દૂર આવેલું આ હિંગળાજ માતાનું મંદિર બહુ સરસ મજાનો નજારો જોઈને ખુશ થઈ જવાય એવો અદ્ભુત નજારો તમને જોવા મળશે અહીંયા। અને આ છે માતાજીનું પ્રાંગણ્ય। ત્યાં એક નાની કેન્ટીન બી છે, તો ત્યાં તમને નાની મોટી ખાવા પીવાની વસ્તુઓ મળી શકે છે ત્યાં। તેથી બાજુમાં આ એક બીજું મહાદેવનું મંદિર છે। તમે જુઓ ત્યાંથી કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે। અમને તો અહીં આવીને બહુ બધી મોજ પડી। જો તમને પણ જગ્યા ગમે તો તમે પણ ફરવા આવી શકો છો મિત્રો। જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ જગ્યા છે આ મિત્રો। તો તમે પણ અહીં આવીને ફેમિલી સાથે આવી શકો છો અને ફોટોગ્રાફી કરી શકો છો। અહીંનું આ એકદમ શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ તમે જાતે જ નિહાળો મિત્રો। સાંભળો હવે। અહીંથી નીચે ઉતરીને અમે આવ્યા તો ત્યાં એક નીચે સંત મહાત્મા અમને મળ્યા। એમના દર્શન થયા। બહુ સરળ ને સાદું જીવન, બહુ જ મજા આવી એમની જોડે થોડી વાતોચીતો કરી। મારા તમે કેટલું ભણેલા છો? ભણેલા કેટલું છો મારા? હું ગ્રેજ્યુએટ છું, બીકોમ પાસ છું। વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી પછી હું સાધુ। બરાબર। રાજપૂત સુધીનું રસોડું બધું એક ટાઈપનું થતું। ઓલા ઓલું ખાતા હોય એવું નહીં, બધા એવું જ ખાતા હોય। રસોડા જેવા એમના બધા જમવાના ઘીરે। આપણે કાંઈ તકલીફ બીજી કાંઈ નહીં, પણ એમ ચોમાસામાં શરૂઆતમાં આવે તો લાઇટ ન હોય તો અને કાંઈ બીજું રહેવાની આ રૂમ તો હતો નહીં। કઈ તકલીફ રહે એમ ચોમાસામાં લાઇટ નહીં। પછી વાડીઓમાંથી લાઇટ લીધેલી છે તો। મહેમાનને લઈ લ્યો કે ચા પાણી કરી વાડીને ન કીધું? અત્યારે માણસ પણ દિલદાર માણસ છે। હાલો જ આવું હોય કીધું જ ને, લેતા હોય ચા પાણી। પણ હું તિરંગા, હે તિરંગા, તિરંગા। પછી બાપુને ત્યાં ખાધું પીધું, બાજરીના રોટલા, કંકોડાની સબ્જી ખાધું। બહુ જ મજા આવી મિત્રો। અમને તો બહુ મજા આવી અહીંયા આવીને। તમે પણ આવજો આનંદ લેવા માટે। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। થેન્ક યુ, આભાર। જય ગુરુ મહારાજ બધા મિત્રોને।